શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ હોટલ પેરેડાઇઝ વાળી મિલકતને ખાલી કરાવવા માટેની તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઈ તંત્ર દ્વારા શહેરમાં જર્જરિત અને જોખમી બનેલ ઇમારતોને નોટિસો પાઠવાઈ હતી. શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ હોટલ પેરેડાઇઝ નામની જૂની અને જર્જરિત બનેલ ઇમારતને અગાઉ 2 માસ પૂર્વે મિલકત ખાલી કરી નાખવા તંત્ર દ્વારા નોટિસો અપાઈ હતી. પરંતુ લાંબા સમય બાદ પણ મકાન માલિક દ્વારા મહાનગરપાલિકાની સૂચનાનું પાલન કરવામાં આવ્યું ન હોય, જેના કારણે ચોમાસા દરમિયાન ઇમારત ધરાશાયી થવાની શક્યતા તેમજ આસપાસથી પસાર થતા લોકો અને વેપારી માટે જોખમ ઊભું થતું હોવાનું ધ્યાનમાં રાખી મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કડક વલણ અપનાવી આજે હોટલ પેરેડાઇઝ વાળી ઇમારતને ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ખાલી તો કરવું પડે ને આપણે. ઉપરનો માળ ઉતારવામાં છે ને આપણે એટલે બધું ઉપરનો મારે એટલે બંધ થઈ જાય ઉતારે ને તમને નીચે નોટિસ તો આપેલી જ છે. કીધું જ છે અમને 4-5 ખાલી કરી મને અત્યારે એવું કીધું કે આપણે સોમવાર સુધીમાં કરશું ચાલુ. હજી કાંઈ ઉતાર્યું નથી. યાર વાત નથી ઉતાર્યા. સાહેબાને વાત કરે છે ઉતારવાની વાત જ હાલે છે. કઈ રીતે ઉતારવો આ બધાને નીચે નુકસાન થાય તો તમારે નક્કી કરવાનું હોય ને, કારણ કે પબ્લિકની જાણ નક્કી કરીએ આપણે ઉતારી લેવું જોઈએ. અંદર હાલો, અંદર 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 રેલવે સ્ટેશન રોડ ઉપર એક પેરેડાઇઝ હોટલ વાળું બિલ્ડિંગ છે, જે જર્જરિત હોવાથી એને નોટિસ અગાઉ ભજવેલ છે અને સતત 2 વાર ફોલોઅપ લઈ અને તેઓને સૂચના આપેલ છે કે જર્જરિત ભાગને દૂર કરે, જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય. વરસાદનું સિઝન આવે એ પહેલાં જ આ સંપૂર્ણ બિલ્ડિંગનો જે જર્જરિત ભાગ એ દૂર કરવામાં આવે, જે માટે તેના ઓનરને મળી અને સૂચના આપેલ છે અને જલ્દીથી જે જર્જરિત ભાગ છે એ તમામ દૂર કરી અને આ બિલ્ડિંગને સેફ કરવા માટે જણાવેલ છે. હા, જો એ ટૂંક સમયમાં એ કોઈ પણ કાર્યવાહી નથી કરતા ને જર્જરિત ભાગ એમ જ રાખે છે, તો આગળની કાર્યવાહીમાં લાઇટ, ગટર અને નળ કાપવાની વ્યવસ્થા જોગવાઈ છે, તો એ મુજબ આગળ વધવામાં આવશે.